હેલો એવરીવન, ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી દ્વારા જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નવરચિત મહાનગરપાલિકામાં જે વેકેન્સી પડી હતી એના પર આપણે વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે. આસિસ્ટન્ટ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 માટેની, જેનો આપણે માહિતી આપતો વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે યુટ્યુબ પર. જેમાં જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો 113, 115, 122, 125, બરાબર છે. નાયબ કાર્યપાલક ઇજનેર, આસિસ્ટન્ટ એન્જિનિયર, બરાબર, એસએજી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નવરચિત મહાનગરપાલિકા, બરાબર. કુલ 32 જેટલી પોસ્ટ ડિક્લેર થઈ હતી, જેમાં બી બીટેક માંગેલું હતું. અને લાસ્ટ પોસ્ટ જે છે મહાનગરપાલિકામાં નાયબ કાર્યપાલક ઇજનેરમાં જે 9 પોસ્ટ છે એના માટે અનુભવની જરૂર હતી. એની માહિતી આપતો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે. હવે ઘણા વિદ્યાર્થીઓએ મેસેજ કરેલા હતા કે સર શું સિલેબસ હશે, તો આજે સિલેબસ ડિક્લેર થઈ ગયો છે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર. તો આપણે આ વિડીયોની અંદર સિલેબસ વિશે ડિસ્કસ કરીશું. અને જો તમે આ એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છો તો તૈયારી ક્યાંથી કરી શકાય એના વિશે પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું. ઓકે, તો સિલેબસ જાહેર, રાઈટ. અને જે ફોર્મ ભરવાના છે આ થોડી આપણે ડિસ્કસ કરી લઈએ કે જે 31 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હતા. અને ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ કઈ છે? ઓનલાઈન એપ્લિકેશન એન્ડ 16 ફેબ્રુઆરી 2024, બરાબર છે. એટલે જો હજી સુધી તમે ફોર્મ નથી ભર્યું તો જરૂરથી ફોર્મ ભરી દેજો. ઓકે, હવે આપણે જઈએ જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર, gpsc.gujarat.gov.in, બરાબર છે. કે જેમાં તમે જોઈ શકો આ સિલેબસ વાળો પોર્શન. સિલેબસમાં આપણે જેવું ક્લિક કરીએ છીએ તો એની અંદર તમે જોઈ શકો આ ન્યૂ મ્યુનિસિપલ કોર્પોરેશન, કે જેમાં અલગ અલગ જે એડવર્ટાઇઝમેન્ટ આવી હતી એના સિલેબસ ડિક્લેર થયા છે. જેમાં આપણી એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 115, બરાબર છે. આ 10 તારીખે 10 ફેબ્રુઆરી 2026 આટલા સિલેબસ ડિક્લેર થયા છે. જેમાં આપણે ઇલેક્ટ્રિકલનું જોઈએ કયો છે 115 નંબરની એડવર્ટાઇઝ. ઓકે, 2025-26 આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, બરાબર છે. એટલે કે 115 નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે આની અંદર મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 જે એક પોસ્ટ છે, બી બીટેક માંગેલું હતું ઇલેક્ટ્રિકલ, તો એનો સિલેબસ ડિક્લેર થઈ ગયો છે. હવે જે આસિસ્ટન્ટ એન્જિનિયર છે હમણાં 115 નંબરની એડવર્ટાઇઝમેન્ટ માટે સિલેબસ ડિક્લેર કરવામાં આવ્યો છે. સિલેબસ આપણે જોઈએ, સેમ વસ્તુ અહીંયા પણ એ જ હોઈ શકે, બરાબર છે. જો ચેન્જીસ હોય તો થોડો ઘણો ચેન્જીસ આવે, પણ મને નથી લાગતું ચેન્જ આવે. પણ જો ધારો કે આવે છે તો એના પર આપણે વિડીયો અલગથી બનાવી દઈશું. ઓકે, બધી જ પોસ્ટ માટે ઇક્વલ સિલેબસ આવે એવી શક્યતા ખરી. અને જો ધારો કે કોઈ ચેન્જ આવે તો બની શકે કે એકાદ બે સબ્જેક્ટ નવા થોડા ઉમેરી દઈ, પણ એવું લાગતું નથી હાલમાં. પણ જો ઉમેરાશે તો આપણે એના પર વિડીયો બનાવી દઈશું. એટલે હમણાં જો તમે બધી પોસ્ટ માટે ધારો કે ફોર્મ ભરેલું છે અને તૈયારી કરવા માંગતા છો તો આ જે પોસ્ટમાંથી જે સિલેબસ આવેલો છે એના બેઝડ સિલેબસને જોઈને તમે તૈયારી શરૂ કરી શકો. અને કોઈ ચેન્જ આવશે બીજી વેકેન્સીમાં તો એ જોવાઈ જશે. પણ જે સબ્જેક્ટ વાંચશો તે બધી જ એક્ઝામમાં કામ આવશે. હવે આપણે સિલેબસ વિશે ડિસ્કસ કરીએ. તમને બધાને ખ્યાલ છે કે જે એક્ઝામ છે, બરાબર, 300 માર્કની એક્ઝામ છે. કે જેમાં શું છે કે એની અંદર 300 માર્કની એક્ઝામ છે, રાઈટ. 300 માર્કની એક્ઝામ છે કે જેમાંથી 100 માર્કનું શું હોય છે? જીકે જીએસ, રાઈટ. અને 200 માર્ક્સનું શું હોય છે? ટેકનિકલ ટેક. ઓકે, ત્યાર પછી ઇન્ટરવ્યુ પણ થાય છે. પ્રિલિમિનરી એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે 26 એપ્રિલ. એના વિશે પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરી દીધું છે. સંભવિત તારીખ છે. જીકે જીએસ નો સિલેબસ શું છે એ પણ જોઈએ, અને ટેકનિકલ માટે શું સિલેબસ છે એના વિશે પણ આપણે ડિસ્કસ કરીએ. ઓકે, તો જોઈએ 100 માર્કનું જે છે જીકે જીએસ એ જોઈએ આપણે કે આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સામાન્ય અભ્યાસ, જે બધાનો કોમન છે. માધ્યમ કયું રહેશે? ગુજરાતી. ગુજરાતી મીડિયમ છે કે જેમાં તમને 100 માર્કનું ઇતિહાસ અને સંસ્કૃતિ, બરાબર, તમને દેખાતું હશે. એની અંદર બધા ટોપિક્સ આપેલા છે. ત્યાર પછી ભારતીય રાજવ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, એમાં પણ તમને ટોપિક આપેલા છે. તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, રાઈટ, મેથ્સ, રીઝનિંગ, ભારત અને ગુજરાતનું અર્થતંત્ર,
એના પર ટોપિક તમને આપેલા છે. ત્યાર પછી ભૂગોળ જીઓગ્રાફી, ઓકે, વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં પણ ટોપિક્સ છે બધા. અને સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ. આમ 100 માર્કનો જે જીકેજીએસ નો પોર્શન છે, જે એડવર્ટાઇઝમેન્ટ બધી સાથે આવી છે, બધામાંથી એક જ દિવસે કોમન એક્ઝામ લેવાઈ જશે અને આ સિલેબસ આપેલો છે. એ તમારે જીકેજીએસ નો પોર્શન પર વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાનો છે. કારણ કે જે એડવર્ટાઇઝમેન્ટ બધી સાથે આવી છે એમાં નોન ટેકનિકલ એડવર્ટાઇઝમેન્ટ પણ છે, એટલે બધાનું કોમન પેપર નીકળે. એટલે એવું નથી કે ટેકનિકલ વાળામાંથી ઇઝી નીકળે કે હાર્ડ નીકળે, એવું બધું નથી. તમારે પ્રોપર પ્રિપેરેશન કરશો ત્યારે તમે આમાં મેક્સિમમ માર્ક્સ મેળવી શકો. બરાબર છે. જે ટોપિક્સ આપેલા છે જીકેજીએસ ના, તેમાં તમારે એઝ પર સિલેબસ તમારે તૈયારી શરૂ કરી દેવાની. અને ઘણા બધા લોકોએ તૈયારી શરૂ પણ કરી દીધી હશે. હવે વાત કરીએ સિલેબસ ફોર ધ પ્રિલિમિનરી ટેસ્ટ ફોર ધ રિક્રુટમેન્ટ ઓન ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અંડર ધ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પાર્ટ 2. 200 માર્ક્સ, 200 ક્વેશ્ચન અને ઇંગ્લિશમાં ક્વેશ્ચન આવશે. મીડિયમ ઓફ જે ક્વેશ્ચન છે તે કઈ છે? ઇંગ્લિશ. ઓકે. હવે મેં તમને કીધું હતું, જ્યારે આપણે લાસ્ટ વિડીયો બનાવેલો ને એમાં તમને કીધું હતું કે આ જ સિલેબસ આવી શકે ને સેમ ટુ સેમ સિલેબસ મૂકેલો છે. કયો? જે એડવર્ટાઇઝમેન્ટ નંબર 10/2025-26 આસિસ્ટન્ટ એન્જિનિયર રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાંથી 139 વેકેન્સી ડિક્લેર થઈ હતી. ઓક્ટોબરમાં એક્ઝામ લેવાઈ હતી 2025માં. બરાબર છે. તો સેમ સિલેબસ એ જ છે, આખો સેમ સિલેબસ છે. જોઈ લઈએ. બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એમાં સબ ટોપિક છે સર્કિટ એનાલિસિસ, થિયરમ ને બધું વસ્તુ છે. પછી ઇલેક્ટ્રિકલ મશીન, ઓકે, બેઠો સિલેબસ એ જ સેમ ટુ સેમ છે, રાઈટ. મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક સર્કિટ, ફોર્સ ટોર્ક મશીન, ડીસી મશીન, એસી મશીન, બરાબર છે. એ જ વસ્તુ મૂકેલું છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, બરાબર છે, ફિલ્ડ થિયરી. પછી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, સિગ્નલ એન્ડ સિસ્ટમ, પાવર સિસ્ટમ, એના પર ટોપિક્સ છે. ત્યાર પછી કંટ્રોલ સિસ્ટમ, બરાબર છે. જો આ પ્રોટેક્શન, પાવર સિસ્ટમ પ્રોટેક્શન છે પાવર સિસ્ટમમાં, ઓકે, એટલે આખું પાવર સિસ્ટમ જ છે. કંટ્રોલ સિસ્ટમ, પછી માઇક્રો પ્રોસેસર, બરાબર છે, માઇક્રો પ્રોસેસર. અને ભલે સિલેબસમાં ખાલી માઇક્રો પ્રોસેસર લખેલું છે, પણ એક્ઝામમાં માઇક્રો કંટ્રોલરના પણ ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, ધ્યાન રાખજો આ વસ્તુ. વધારે માઇક્રો કંટ્રોલરના ક્વેશ્ચન પૂછાયા છે. આની સાથે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર બંને. પછી HVDC ટ્રાન્સમિશન સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટિંગ, બરાબર છે. પછી ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, એમાં ટોપિક છે નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી અને પોલિસી આપી છે બધી, બરાબર. ગુજરાત વેસ્ટ ટુ એનર્જી પોલિસી. પછી ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003, બરાબર, બધા એક્ટ આપેલા છે. ટેરિફ ફંક્શન, રેગ્યુલેટરી કમિશન, જનરલ એન્જિનિયરિંગ, બરાબર છે, NBC 2016 ને એના સીસીટીવી ને કેમેરા ને બધી જે આમાં ટોપિક છે જનરલ એન્જિનિયરિંગમાં. અને કરંટ ટ્રેન્ડ્સ. ઓકે, એટલે આ જે સિલેબસ છે, જે તમને ટોપિક તો ક્લિયર કરી દીધા છે, પણ જે પેપર જે પૂછાયું હતું તેમાં એવું પણ એવા ક્વેશ્ચન પણ જોવામાં આવેલા છે જે સિલેબસમાં નથી, બરાબર છે. જેમ કે આપણે વાત કરીએ એવા ઘણા બધા ટોપિક છે, એવાના ઘણા બધા ક્વેશ્ચન જોયા છે મેં પાવર ઇલેક્ટ્રોનિકમાં, પાવર સિસ્ટમમાં. એટલે જ્યારે પણ તમે આખો સબ્જેક્ટ પ્રિપેર કરો છો, જ્યારે વાંચો છો, ત્યારે મારું સજેશન એ છે કે બધું આખું ડિટેલમાં એનું સ્ટડી કરી લેવાનું. જેટલા પણ તમે સબ્જેક્ટ વાંચો છો વ્યવસ્થિત આખા સબ્જેક્ટ વાંચી લેવાના, કે જેથી એમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડી જાય. ઓકે, તો આ આપણો સિલેબસ છે ટેકનિકલ અને નોન ટેકનિકલ માટે. હવે ઘણા વિદ્યાર્થીઓ સેલ્ફ પ્રિપેરેશન કરી રહ્યા હશે ને ઘણા વિદ્યાર્થીઓ કોઈ પ્લેટફોર્મ શોધી રહ્યા હશે. અને તમને ખ્યાલ છે કે ધ યુટીસી એપ્લિકેશન પર આપણે ઇલેક્ટ્રિકલ રિગાર્ડિંગ કોર્સ આપણે લોન્ચ કરતા હોઈએ છીએ. જુનિયર નિરીક્ષક છે, GSECL છે, બરાબર. આ બધામાં ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે. આપણા ઘણા સ્ટુડન્ટો પાસ થયા છે અને એનું રિઝલ્ટ મેં આપણી એપ્લિકેશન પર, વેબસાઇટ પર મૂકી દીધું છે, ત્યાંથી તમે જોઈ શકો. ધ યુટીસી એપ્લિકેશન પર આપણે આ બધી જે પોસ્ટ છે, બરાબર, આ બધી જ એક્ઝામ માટે કામ આવી શકે એવો ફાઉન્ડેશન કોર્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફાઉન્ડેશન કોર્સ આપણે અપલોડ જે લોન્ચ કરી દીધો છે, મુકાઈ ગયો છે એપ્લિકેશન પર, કે જેમાં તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આવતી તમામ ભરતીમાં આ કોર્સ તમને યુઝફુલ રહેશે, કામ આવશે, બરાબર છે. એની અંદર કયા સબ્જેક્ટ છે તમને આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે, પણ હું તમને જણાવી દઉં, બરાબર છે.
કે જેમાં તમને જીપીએસસી પછી જીએસસીસીએલ આરઆરબી જેઈ G-SSS ના જે પેપર લેવાઈ ગયા છે એમાંથી તમને 2000 પ્લસ પીવાયક્યુઝ એમસીક્યુ વિથ સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે અને પ્રાઇસ છે 7,999 રૂપિયા. બરાબર છે. હવે આની અંદર જે મેં તમને કીધું તેમ આ બધા સબ્જેક્ટ આપણા સિલેબસના બધા સબ્જેક્ટ આની અંદર કવર થઈ જાય છે. મેં જે તમને સિલેબસ બતાવેલો છે તે કયો કયો જો HVDC એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટિંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી, ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003, જનરલ એન્જિનિયરિંગ, આ બધા સબ્જેક્ટ તમે આ ફાઉન્ડેશન કોર્સમાં કવર થઈ જશે. આમાં એક સબ્જેક્ટ આપણે મેન્શન કરવાનું ભૂલી ગયા હતા, અહીંયા હું લખી દઉં છું, મેઝરમેન્ટ. બરાબર છે, મેઝરમેન્ટ પણ આમાં છે, ઇન્ક્લુડ છે. ઓકે, એન્જિનિયરિંગ મેથ્સ, ધારો કે કોઈ તમે એવી એક્ઝામની પ્રિપેરેશન કરો છો જેમાં એન્જિનિયરિંગ મેથ્સ પૂછાય છે તો એ પણ આની અંદર કવર છે. ખ્યાલ આવે છે બધાને? એટલે બધા સબ્જેક્ટ જે એઝ પર સિલેબસ છે તમે આમાંથી પ્રિપેર કરી શકશો. અને સાથે સાથે નોન ટેકનિકલના 3 સબ્જેક્ટ મેથ્સ, રીઝનિંગ અને બંધારણ, આની સાથે તમને ટોટલી ફ્રી આપવામાં આવશે. ટેસ્ટ પણ આપવામાં આવશે. બધા ટોપિક મેથ્સ અને રીઝનિંગના, બંધારણના, આ બધી જ વસ્તુ કવર કરેલું છે. એના ટેસ્ટ પણ આપણે આ ફાઉન્ડેશન કોર્સ સાથે મૂકેલા છે. આ બધી જ વસ્તુ, આ દરેક વસ્તુ તમને 7,999 રૂપિયામાં મળી રહેશે. ઓકે, જે તમે આવનારી જે બધી જીપીએસસી G-SSS ની જે એક્ઝામ્સ છે તેમાં તમને આ ફાઉન્ડેશન કોર્સ કામ આવશે. કે જેમાં જે ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે, 1 વર્ષની વેલિડિટી છે અને ફીસ 7,999 રૂપિયા છે. બધા સબ્જેક્ટ કવર થશે. આ 3 સબ્જેક્ટ ફ્રીમાં છે. અને જો તમે કોર્સમાં એનરોલ કરવા માંગો છો તો મહાશિવરાત્રીની ઓફર છે કે જેમાં તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મહાશિવરાત્રી સુધી મળી રહેશે. ઓકે, જેના માટે તમારે કોડ એપ્લાય કરવાનો છે MAHA10, MAHA10. આ MAHA10 કોડ જેવો તમે એપ્લાય કરશો તો તમને યુટીસી ના તમામ કોર્સ પર આપણે એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ ડિક્લેર કરેલું છે, જે 15 ફેબ્રુઆરી 2026 સુધી આ ઓફર વેલિડ છે. ત્યાર પછી ફરીથી ફૂલ પ્રાઇસ થઈ જશે. એટલે જો તમે એનરોલ કરો છો તો તમારે આ કોડ એપ્લાય કરવાનો રહેશે એટલે તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. ઓકે, તો આઈ હોપ કે તમને બધી માહિતી મળી ગઈ હોય. તમારી તૈયારી પણ તમે વિચારી લીધું હશે કે હવે આપણે તૈયારી શરૂ કરી દઈએ. કારણ કે જ્યારે તમે વ્યવસ્થિત ડિસિપ્લિન સાથે અને પરફેક્ટ વેમાં પ્રિપેરેશન કરશો ત્યારે જ આપણે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી શકીએ. આડેધડ વાંચશો તો એનો કોઈ મિનિંગ નથી. એકદમ વ્યવસ્થિત રીતે વાંચશો ને ત્યારે જ આપણે કોઈ પણ એક્ઝામ ક્રેક કરી શકીએ. આ મારો પોતાનો અનુભવથી અને આપણા સ્ટુડન્ટો જે પાસ થયા છે એના સાથે ડિસ્કશનથી હું તમને જણાવી રહ્યો છું. ઓકે, જો ધ યુટીસી પર તમે નવા છો, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રાઈટ, કારણ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની જે પણ વેકેન્સી આવે એની માહિતી આપણે આની ઉપર આપી દઈએ છીએ. ઓકે, વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અમારો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરીને જે પણ તમારા ડાઉટ છે તે તમે મને પૂછી શકો. અને અમારી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી લેજો. ઓકે, એપ્લિકેશનની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ઇન્સ્ટોલ કરો, રજીસ્ટર કરો અને રેકોર્ડેડ ક્લાસીસમાં જઈને ફાઉન્ડેશન કોર્સમાં તમને જે આપણો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો જે ફાઉન્ડેશન કોર્સ છે તે તમને મળી રહેશે. ઓકે, આની સાથે 2000 પ્લસ પીવાયક્યુ એમસીક્યુ પ્રોવાઈડ કરેલા છે વિથ સોલ્યુશન. ઘણી વખત એવું થતું હોય કે પીવાયક્યુ જે છે તે રિપીટ થતા હોય છે, તો અહીંયા સોલ્યુશન સાથે તમને સમજાવેલા છે એ તમને વાંચવામાં અને સમજવામાં ઈઝી રહેશે. ઓકે, તો મળીએ ફરીથી નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધા વાંચતા રહેજો, રિવિઝન કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.